હેલો મિત્રો, નમસ્કાર, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું એક એવા સ્થળની કે જ્યાં ગયા પછી તમારો અઠવાડિયાનો થાક ઉતરી જશે અને બાળકોને તો જાણે નવી દુનિયા મળી ગઈ હોય એવું લાગશે। મારા શહેરમાં ઠેર ઠેર અનેક સાર્વજનિક બગીચાઓ આવેલા છે, પણ આજે આપણે એક એવા સ્થળની મુલાકાતે જવાના છીએ। આજે રવિવાર હતો, હું અને મારા મિસ્ટર બે અમે નીકળી પડ્યા આ સુંદર સ્થળની મુલાકાતે। તો તમે પણ ચાલો અમારી સાથે। તો અમે વાત કરી રહ્યા છીએ પાલનપુરથી 16 કિલોમીટરના અંતરે આવેલું ઉજાણી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ। મારા મતે બગીચો શ્રેષ્ઠ જગ્યા છે, કારણ કે આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં વ્યક્તિ વ્યસ્ત જીવનમાંથી રાહત મેળવી શકે છે। આ ઉપરાંત બગીચામાં જવાથી આપણાને સ્વસ્થ લાભ થાય છે। દાખલા તરીકે બગીચામાં ઘણા છોડ હોય છે જે આપણાને ઓક્સિજન પણ આપે છે। અને હા મિત્રો, ગાર્ડન નામ આવે એટલે આપણાને સૌથી પહેલું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું એ વાક્ય યાદ આવે, કેમ સાચું ને? પછી આપણે જોયેલા કે સાંભળેલા મૈસૂરનું વૃંદાવન ગાર્ડન, ચંડીગઢનો એક ગાર્ડન અને જૂનાગઢનો કેક્ટસ ગાર્ડન જેવા થોડા વિશિષ્ટ બગીચાઓ યાદ આવી જશે, પરંતુ શું તમને બાલારામ નજીક આવેલા ગાર્ડનને જોયું છે ખરું? તો મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ચિત્રાસણીથી બાલારામ જતા ડાબી સાઈડ ઉપર આવેલા ઉજાણી ઇકો ટુરિઝમ કેમ્પની। તો આ ગાર્ડન બાળકો માટે તેમજ મમ્મી પપ્પા અને વડીલો માટે ખૂબ જ સરસ બનાવેલ છે અને ખાસ તો કપલ્સ માટે ખૂબ જ સરસ છે। તો ચાલો અમારી સાથે તમે પણ આ ગાર્ડનમાં। તમને પાછળ જે મહેલ દેખાય છે એ બાલારામ રિસોર્ટ છે કે જ્યાં સૂર્યવંશમ ફિલ્મનું શૂટિંગ થયું હતું। એ મહેલની અંદર એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો। અને એ મજા આવે છે પાર્કમાં। તો મિત્રો, અહીંયા એટલી સરસ જગ્યા છે ને કે તમે સોમથી શનિ જ્યારે તમે કંટાળ્યા હોય જોબથી કે ઘર સ્ત્રીઓએ જ્યારે આખું અઠવાડિયું કામ કરતી હોય ત્યારે કહેતી હોય છે કે એક દિવસ અમને પિકનિક માટે લઈ જાઓ, તો આ એના માટે એટલી સરસ જગ્યા છે ને। અને તો મિત્રો, અહીંયા મુખ્ય જે વન્ય પ્રાણીઓ છે એમના ચિત્રો પણ મૂકવામાં આવેલા છે, આ તમે જોઈ શકો છો। આવેલા છે અને અહીંયા ફોટોગ્રાફી પણ તમે કરી શકો છો અને ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે। તો મિત્રો, એટલી સરસ જગ્યા છે ને કે એવું લાગે છે કે અહીંયા જ આપણે આખો દિવસ બેસી રહીએ। તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સંધ્યા નીતિ ન્યૂ વ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું। અને આજે આપણે આવ્યા છે ઉજાણી ઇકો ટુરિઝમ કેમ્પમાં।
તો આપણે આવી ગયા છે આજે. તો એની ટિકિટ દર કેટલો છે અને અંદર આપણે શું શું છે એ તમે અમારા વિડીયો સાથે બન્યા રહેજો, એટલે કે તમને હું અંત સુધી હું જણાવી દઈશ. તો ચાલો આપણે જઈએ અંદર અને અંદર શું શું છે એ આપણે તમને બતાવવાની હું કોશિશ કરીશ. તો અમારા વિડીયો સાથે તમે બન્યા રહેજો અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો આપણે અત્યારે અંદર જઈ રહ્યા છીએ. આપણે ટિકિટ લઈ લીધી છે. તો મિત્રો, તમે પણ અમારી સાથે આ બગીચામાં અત્યારે ફરી રહ્યા છો સાથે સાથે, અને અત્યારે આપણે અંદર જઈશું અને જોઈશું શું શું બનાવેલું છે અને કેવો બગીચો છે એ પણ અમે તમને બતાવવાની કોશિશ કરીશું. તો વિડીયોના અંત સુધી તમે અમારી સાથે બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે અંદર અને 7 Year શોપ એટલે કે અહીંયાથી તમે કંઈ પણ અંદર બધું મૂકવામાં આવેલું છે. ટી શર્ટ છે, ટોપી છે, તમે કંઈ પણ ખરીદી શકો છો. તમે જોઈ શકો છો અંદર. અહીંયાથી તમારે ખરીદવાનું હોય એ તમે ખરીદી પણ શકો છો. મસ્ત એવી ટોપલીઓ છે, સુપડું છે, મસ્ત બનાવેલું છે. તો ગેટની અંદર આવતા જ આપણાને અહીંયા શોપ પણ મળી જાય છે. તો મિત્રો, અહીંયા મુખ્ય જે વન્ય પ્રાણીઓ છે એમના ચિત્રો પણ મૂકવામાં આવેલા છે. આ તમે જોઈ શકો છો. પછી એક્ઝેક્ટ એની સામે જે મુખ્ય પક્ષીઓ છે એના ચિત્રો પણ મૂકવામાં આવેલા છે. તો મિત્રો, અહીંયા એક્ઝેક્ટ જે આપણે વન્ય પક્ષીઓનું જોયું એની એક્ઝેક્ટ પાછળ
પતંગિયા વિશેનું બનાવવામાં આવેલા છે ચિત્ર કે પતંગિયું કેવી રીતે બને છે, એટલે કે પતંગિયાનો જન્મ કેવી રીતે થાય છે એના વિશે સરસ અહીંયા પતંગિયાનું જે જીવન ચક્ર છે એને પણ દર્શાવવામાં આવેલું છે. તો જ્યારે તમે આવો તો આને તમે જોવાનું ચૂકતા ના. કેટલા પ્રકારના પતંગિયા બને છે એ બધા પતંગિયાઓના ચિત્ર અહીંયા દર્શાવેલા છે. તો અહીંયા તમે જ્યારે આવો ત્યારે જરૂરથી આ પણ તમારા બાળકોને બતાવજો કે જેથી કરીને ખબર પડે કે પતંગિયું કેવી રીતે બને છે, એટલે કે પતંગિયાનો જન્મ કેવી રીતે થાય છે. તો મિત્રો અહીંયા એટલી સરસ જગ્યા છે ને કે તમે સોમથી શનિ જ્યારે તમે કંટાળ્યા હોય જોબથી કે સ્ત્રીઓ જ્યારે આખું અઠવાડિયું કામ કરતી હોય ત્યારે કહેતી હોય છે કે એક દિવસ અમને પિકનિક માટે લઈ જાઓ, તો આ એના માટે એટલી સરસ જગ્યા છે ને. અને તમે પાછળ જોઈ શકો છો, પાછળ કિડ્સ પાર્ક પણ બનાવેલો છે કે તમે તમારા છોકરાઓને લઈને પણ અહીંયા આવી શકો છો એક દિવસના પિકનિક માટે. તો સરસ એવી જગ્યા છે, તો તમે જરૂરથી આવજો. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કિડ્સ પાર્કમાં, તો ચાલો આપણે કિડ્સ પાર્કમાં જઈએ. તો ચાલો અત્યારે આપણે જઈએ છીએ કિડ્સ પાર્કમાં. તો અહીંયા સરસ એવા છોટા ભીમ પણ છે. સરસ એવી મજા લઈ રહ્યા છે છોકરાઓ. મજા આવે છે પાર્કમાં. થાકી ગયા? હા, થાકી ગયા ફરી ફરીને? ઘણું મોટું છે ને એટલે થાક લાગે. તો મિત્રો એટલી સરસ જગ્યા છે ને કે એવું લાગે છે કે અહીંયા જ આપણે આખો દિવસ બેસી રહીએ અને મસ્ત એવા બાગમાં ફરીએ એવું લાગી રહ્યું છે હાલ. તો તમે જ્યારે આવો તો અહીંયા ચોક્કસ આવજો. અને હજી તો આપણે થોડું જ ફર્યા છે, હજી તો આપણે આખું ફરવાનું બાકી છે. તો મિત્રો જ્યારે તમે અહીંયા ફરવા આવો ત્યારે તમને પાછળ જે મહેલ દેખાય છે એ બાલારામ રિસોર્ટ છે કે જ્યાં સૂર્યવંશમ ફિલ્મનું શૂટિંગ થયું હતું.
મહેલની અંદર એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. અને ત્યાં જવું હોય તો તમારે આગળના ગેટ ઉપરથી જવાનું હોય અને લગભગ 300-350 રૂપિયા ટિકિટ છે એક વ્યક્તિની. તો તમે ત્યાં પણ જઈ શકો છો. અને અત્યારે તો આપણે અહીંયા ફરવાના છે તો તમે જોઈ શકો છો ઘણું મોટું છે અંદર. તમે આવો એક દિવસ માટે તો તમે અહીંયા ફરી જ શકો છો, કારણ કે આખો દિવસ તમને અહીંયા ફરવામાં નીકળી જાય એટલું મોટું અહીંયા બનાવેલું છે. તો મિત્રો અત્યારે આપણે અંદરથી ફરીને બહાર આવી ગયા છે અને અંદરનો નજારો પણ તમને અમે બતાવવાની કોશિશ કરી છે. અંદર શું છે, શું બાળકો માટે શું છે, એ બધું તમને અમને બતાવવાની કોશિશ કરી છે. તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો એ પણ તમે અમને જરૂરથી જણાવજો. અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો કે એ લોકો પણ આ વિડીયો જોઈને અહીંયા આવી શકે. અને બીજું કે અહીંયા ટિકિટ બારી છે અને ટિકિટ બારી ઉપરથી આપણે ટિકિટ લેવાની છે અને એક વ્યક્તિ દીઠ 50 રૂપિયા ટિકિટ છે. અને જો તમારું બાળક 5 વર્ષથી ઉપર હોય તો એની પણ 50 રૂપિયા ટિકિટ છે. તો તમે જ્યારે અહીંયા આવો ત્યારે જરૂરથી આવજો. અને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે અમને જરૂરથી જણાવજો. અને બીજું કે અમારી આ સંધ્યા નીતિન વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી દેજો. તો મળીએ આપણે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.